આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાઈ ગયેલ 10 એન્ડ્રોઇડ મોબાઈલ કુલ કિંમત 1,28,500 રૂપિયાના ફોન શોધી મૂળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોન ખોવાઈ જવાના બનાવો બનતા હોય જે આધારે જૂનાગઢ રેન્જના માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાંઝડિયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના માનનીય પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધાલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ મેંદરડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયપી હડિયા સાહેબનાઓની સૂચના મુજબ મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન શોધવા ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન પરત મેળવી અને તેના મૂળ માલિકોને પરત આપવામાં આવેલ છે. આજરોજ તારીખ 18 જાન્યુઆરી 2023ના રોજ મેંદરડા પોલીસ સ્ટેશનમાં આવેલ મોબાઈલ ગુમની અલગ અલગ 10 અરજીના મોબાઈલ પોલીસે શોધી તેના મૂળ માલિકો પરત આપેલ. જેમાં પરસોત્તમભાઈ ખીમજીભાઈ કથિરિયા, સંજનાબેન રાઠોડ, અશ્વિનભાઈ કરશનભાઈ ગજેરા, ભાર્ગવ અશોકભાઈ ધોરાજીયા, પોપટભાઈ ગોબરભાઈ જીંજુવાડિયા, વલ્લભભાઈ છગનભાઈ ટીલવા, અશોકભાઈ કરમણભાઈ મોનાસરા, અશ્વિનભાઈ હમીરભાઈ ખોટ, જેમીનભાઈ દિનેશભાઈ ખૂંટ, જગદીશભાઈ ચૌહાણ એમ કુલ 10 વ્યક્તિને પોતાના ગુમ થઈ ગયેલ ફોન પરત સોંપી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરતી મેંદરડા પોલીસ. અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ.